ધોરણ 8 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 5મું એનું સ્વાધ્યાય જોઈએ। સૌથી પહેલા જોઈએ શોર્ટ વિકલ્પ જોઈએ। એમાં પેલું છે શોર્ટ કમાન્ડ કઈ ટેબમાં આવેલો છે? એ ઇન્સર્ટ, બી રિવ્યુ, સી ડેટા અને ડી હોમ। જવાબ આવે છે સી ડેટા। ત્યારબાદ બીજું ફિલ્ટર કમાન્ડ કઈ ટેબમાં આવેલો છે? એ ડેટા, બી હોમ, સી ફોર્મેટ અને ડી ઇન્સર્ટ। તો સાચો જવાબ આવે છે એ ડેટા। ત્રીજું ડેટાને ફિલ્ટર કરવાની સૌથી સરળ રીત કઈ છે? એ શોર્ટ, બી એડવાન્સ ફિલ્ટર, સી ઓટો ફિલ્ટર અને ડી ફોર્મ। જવાબ આવે છે સી ઓટો ફિલ્ટર। ચોથું જ્યારે ખાતરી ન હોય કે ચોક્કસ પરિણામ મેળવવા માટે કઈ કિંમતની જરૂર પડશે ત્યારે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? એ ફિલ્ટર, બી શોર્ટ, સી ફોર્મ અને સી ગોલ સીક। સાચો જવાબ આવે છે ડી ગોલ સીક। પાંચમું MS એક્સેલમાં કયા કમાન્ડની મદદથી અપેક્ષિત ધ્યેય કે લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે? એ શોર્ટ, બી ફોર્મ, સી ગોલ સીક અને ડી ઓટો ફિલ્ટર। સાચો જવાબ આવે છે સી ગોલ સીક। છઠ્ઠું શોર્ટ કમાન્ડ દ્વારા માહિતીને કેટલી રીતે ગોઠવી શકાય છે? એ 2 રીતે, બી 3 રીતે, સી 4 રીતે અને ડી 5 રીતે। જવાબ આવે છે એ 2 રીતે। સાતમું ગોલ સીક કમાન્ડની કઈ ટેબમાં આવેલો છે? એ ઇન્સર્ટ, બી પેજ લેઆઉટ, સી રિવ્યુ અને ડી ડેટા। સાચો જવાબ આવે છે ડી ડેટા। આઠમું વર્કશીટમાં માહિતીને કઈ રીતે ગોઠવી શકાય છે? એ એસેન્ડિંગ ઓર્ડર, બી ડિસેન્ડિંગ ઓર્ડર, સી એ બી બંને અને ડી એક પણ નહીં। તો સાચો જવાબ આવે છે સી એ અને બી બંને। નવમું ગોલ સીક ડાયલોગ બોક્સમાં ગો વેલ્યુમાં કઈ કિંમત આપવામાં આવે છે? એ જે ફેરફાર કરવો છે તે કિંમત, બી મૂળ કિંમત, સી ઉમેરવા માટેની કિંમત અને ડી બદલવા માટેની કિંમત। તો જવાબ આવે છે એ જે ફેરફાર કરવો છે તે કિંમત। દસમું નીચેનામાંથી કયા ગ્રુપનો ઉપયોગ માહિતીને ગોઠવવા સોર્ટ કે ફિલ્ટર કરવા માટે થાય છે? એ સોર્ટ એન્ડ ફિલ્ટર, બી ડેટા ટૂલ્સ, ત્રીજું કનેક્શન અને ડી ગેટ એક્સટર્નલ ડેટા। જવાબ આવે છે એ સોર્ટ અને ફિલ્ટર। નીચેના વિધાનો ખરા હોય તો રાઈટ અને ખોટા હોય તો રોંગ જણાવો। પહેલું એક્સેલમાં અપેક્ષિત ધ્યેય કે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ગોલ સીક કમાન્ડનો ઉપયોગ થાય છે। જવાબ આવે છે સાચું। બીજું માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવા માટે શોર્ટ કમાન્ડમાં એસેન્ડિંગ ઓર્ડર આપવું પડે છે। જવાબ આવે છે સાચું। ત્રીજું ફિલ્ટર કમાન્ડ ઇન્સર્ટ ટેબમાં આવેલો છે। જવાબ આવે છે ખોટું। ચોથું ગોલ સીક કમાન્ડ હોમ ટેબમાં આવેલો છે। જવાબ આવે છે ખોટું। પાંચમું જ્યારે ખાતરી ન હોય કે ચોક્કસ પરિણામ મેળવવા માટે કઈ કિંમત એન્ટર કરવી હોય ત્યારે ફિલ્ટર કમાન્ડનો ઉપયોગ થાય છે। જવાબ આવે છે ખોટું। છઠ્ઠું એક્સેલમાં સોર્ટ કમાન્ડની મદદથી ડેટાને 3 રીતે ગોઠવી શકાય છે। જવાબ આવે છે ખોટું। ત્યારબાદ જોડકું જોઈએ। પેલું છે સોર્ટ, તો સોર્ટની સામે આવે છે બી માહિતીને ગોઠવવી। બીજું છે ફિલ્ટર, ફિલ્ટરની સામે આવે છે સી ચોક્કસ કન્ડિશન વાળા ડેટા અલગથી જોવા। ત્રીજું છે ગોલ સીક, એનો સાચો જવાબ આવે છે ડી અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવા। અને છેલ્લું ડેટા વેલિડેશન, એમાં આવે છે માન્ય ડેટા દાખલ કરવો એ। ત્યારબાદ આગળ જોઈએ નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો। એમાં પેલું છે સોર્ટ કમાન્ડનો ઉપયોગ જણાવો। તો જવાબ જોઈએ આ કમાન્ડની મદદથી વર્કશીટમાં સિલેક્ટ કરેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય છે। ત્યારબાદ બીજું જોઈએ ડેટાને ફિલ્ટર કરવાની સરળ રીત કઈ છે? તો કે ઓટો ફિલ્ટર એ ડેટાને ફિલ્ટર કરવાની સૌથી સરળ રીત છે। ત્રીજું કયા કમાન્ડની મદદથી અપેક્ષિત ધ્યેય કે લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે?
તો કે ગોલસીક કમાન્ડની મદદથી અપેક્ષિત ધ્યેય કે લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. ચોથું, ગોલસીક કમાન્ડ કઈ ટેબમાં આવેલો છે? તો કે ગોલસીક કમાન્ડ છે એ ડેટા ટેબમાં આવેલો છે. પાંચમું, એક્સેલમાં ફિલ્ટર કમાન્ડ કઈ ટેબમાં અને કયા ગ્રુપમાં આવેલો છે? એક્સેલમાં ફિલ્ટર કમાન્ડ છે ડેટા ટેબમાં અને સોર્ટ એન્ડ ફિલ્ટર ગ્રુપમાં આવેલો છે. છઠ્ઠું, એક્સેલમાં ડેટાને કેટલી રીતે સોર્ટ કરી શકાય અને કઈ કઈ રીત? તો કે એક્સેલમાં ડેટાને 2 રીતે સોર્ટ કરી શકાય, એસેન્ડિંગ ઓર્ડર અને ડિસેન્ડિંગ ઓર્ડર. તો અહીં આપણું ચેપ્ટર છે તે પૂરું થાય છે. થેન્ક યુ.